ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. હવે આજે એક સરસ મજાની વસ્તુ છે કે જે લાઈવ હું તમને દેખાડી શકું છું કે નેચરલ મલ્ચિંગ કોને કહેવાય. અલગ અલગ પ્રકારના મલ્ચિંગ આવે. મલ્ચિંગ એટલે એક પ્રકારની ચાદર પાથરવી. તમારા જે વૃક્ષો રહ્યા કે તમારો જે પાક રહ્યો એની ફરતે એક પ્રકારની એક ચાદર તમારે કરવી. દેટ ઇઝ મલ્ચિંગ. માણસો એના મલ્ચિંગના અલગ અલગ ફોર્મ્સ છે. લાઈક પ્લાસ્ટિકની શીટથી કરે છે, પણ હું થોડુંક એને એવોઇડ કરવાની ઓલી કરું છું, કારણ કે પ્લાસ્ટિકને શું કામ આપણે જમીનમાં એડ કરવું જોઈએ. તમે જસ્ટ એટલે જ પ્લાસ્ટિક યુઝ કરો છો કારણ કે એના કારણે જે ખરપતવાર કે જે નિંદામણ ઘાસ ઉગે ને એના માટે માણસો પ્લાસ્ટિકનો એની ઉપર ઉપયોગ કરતો અને વચ્ચે હોલ કરીને જે એમને વાવવાનું એ વાવતા હોય છે. પણ નિંદામણ એ કેટલી ઉપયોગકારક વસ્તુ છે એનું હું તમને એક્ઝામ્પલ આપીશ કે ભાઈ જે જગ્યાની અંદર નિંદામણ હોય છે એ જ નિંદામણને તમે ત્યાંથી ખાલી કાઢીને આઈધર ખેતરમાં એને સોરે બેઠા જે બધા મજૂરિયા એ લોકો એને સોરી નાખે પાડા ઉપર, અને એની વસ્તુ તમે ન્યા કરીએ, કોઈ ડ્રાય થઈ જાય એટલે ખાતર થઈ જાય, એટલે તમે તમારી જમીનની અંદર ઓર્ગેનિક પદાર્થ જે રહ્યો, ઓર્ગેનિક કાર્બન રહ્યો, એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ થાય. અને જે જમીનમાં કંઈ જ ઉગતું ન હોય, ઘાસે ન ઉગતું હોય, સમજવાનું કે ઇટ ઇઝ ડેડ લેન્ડ. એમાં કંઈ પણ ઉગાડવું અઘરું છે. જે જમીનમાં ઘાસે ઉગતું હોય, કચરો આપણને લાગે કે બાવળિયા જે ઉગ્યું હોય, ઘાસ ઉગ્યા છે, એ એનો મતલબ દેખાડે છે કે જમીનમાં ઉગી શકે એમ છે. હવે અત્યારે હું મારા ઘરે છું તો હું તમને વરસાદના કારણે છે ને આ બધું વસ્તુ પાણીથી ભરાઈ ગઈ. ત્યાં પાણી થઈ ગયું હતું. તો આ કુદરતી આવી બધી વસ્તુ ઉગી ગઈ છે. હવે આને આપણે શું કરશું? આવી રીતના કાઢી નાખવાના મૂળમાંથી. આમાં કંઈ હોય નહીં વધારે. આના મૂળમાં તમે કાઢી નાખો અહીંથી ખેંચીને. મૂળમાંથી ખેંચીને કાઢવા જરૂરી ન કરી, ફરથી ઉગે. બરાબર? આ વસ્તુ છે અને તમે આ રીતના ખેંચી લો એટલે નીકળી જાય. આ નીકળી ગયું. બરાબર? હવે આમ તો તમારે તો આનું કંઈ હતું નહીં કામ, તમે ફેંકી જ દેવાના હતા. હવે તમે શું કરશો આને? આને આવી રીતના લાઈક આ મેં તમને સબપણીનો અમારો વિડીયો દેખાડેલો છે, તો આને તમે આવી રીતના મૂકી દેવાનું, જસ્ટ પૂરું. આ પડ્યું સુકાઈ જાય, અને સુકાઈ જાય એટલે આખું આવું થઈ જાય. તો તમે દેખાય આ કેવું છે, બધો સરસ મજાનો ભૂકો થઈ જાય. તમારે ડ્રાય જોવું હોય તો હું તો દેખાડી શકું કે જો ડ્રાય થાય એટલે એકદમ આ ભૂકો થઈ જશે. હમણાં સાવ કોરું પડીને, હજી થોડુંક ભીનું છે, કોરું પડીને ભૂકો થઈ જશે, એટલે બધું એ થઈ જશે. એટલે આ તમારા ફળિયામાં કે તમારા ફાર્મ્સમાં આવી રીતના જે ઉગતું હોય આ બધી વસ્તુઓ, તો એને જસ્ટ કાઢીને તમે ત્યાં મૂકી દો. બીજું કાંઈ કરવાની જરૂર નથી આની અંદર. અને આ આપણે ઉગાડતા નથી, આ કુદરત ઉગાડે. એટલે કંઈક તો એની યુઝફુલનેસ હોય ત્યારે જ ઉગે આ વસ્તુ. અને આ કુદરત એને જે માટી રહી એને કુદરત એની રીતે એક ચાદર ઓઢાડવાનો પ્રયત્ન કરે છે. એટલે આને તમે એક નેગેટિવ એંગલથી ન જોવું જોઈએ, આને પોઝિટિવ એંગલથી જ જોવું જોઈએ. અને વસ્તુ એવી છે કે આપણે કેમિકલ્સને એના બધા ઉપયોગ કરીએ છીએ સ્પેસિફિકલી આને મારવા માટે થઈને, કે ભાઈ આ બધી વસ્તુ ન ઉગવી છે. પણ આ બહુ જ યુઝફુલ છે. જે જગ્યા ઉગે જસ્ટ તમે એને કરીને આવી રીતના કરી નાખો. હવે મારે સમજો કે આ જમીન કોરી પડે છે અહીંયા, જે રહી સમજો કે આ કાંઈ ન હોત અહીંયા, આ પાંદડાય ન હોત, તો શું હોતું કે સીધી જમીન હોય. તો આ નીચે અર્થવોર્મ્સ ને બધા હોય એ તમે ડાયરેક્ટ સનલાઇટમાં એક્સપોઝ થાય તો બર્ડ્સની બધા આવીને ખાઈ જાય છે. હવે આ શું થયું? નેચરલ મલ્ચિંગ. આ જોઈ ગયું આખા ઓલા ક્યારામાં નેચરલ મલ્ચિંગ. એટલે આની ઉપર ડાયરેક્ટ સનલાઇટ ન આવે, નીચેના ઓર્ગેનિઝમ્સ એક્ટિવ રહે, અને બધું કામ સરસ રીતે એ. એટલે નિંદામણ કયો એ બહુ જ ફાયદાકારક વસ્તુ છે. નિંદામણ હોવું જ જોઈએ, થવું જ જોઈએ નિંદામણ. અને નિંદામણને તમે તમારા ફાર્મની અંદર કે તમારા ઘરની અંદર પણ આવી રીતેનો ઉપયોગ કરી શકો છો કે જે તમને બહુ જ યુઝફુલ રહેશે. થેન્ક યુ.